નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લર્નિંગ ટુ લવ એન્ડ લવિંગ ટુ લર્ન. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં નીટમાં પૂછાયેલા પ્રશ્નમાં ધોરણ 11માં ચેપ્ટર વાઇઝ જે ટોપિક હતા તે આપણે જોઈ ગયા. આજના સેશનમાં આપણે લોકો એ જ રીતે 12મા ધોરણની અંદર 2008થી 2020 સુધી ચેપ્ટર વાઇઝ કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે તે આપણે આજના સેશનમાં જોવાના છીએ. બરાબર છે? તો આપણે સ્ટાર્ટ કરીએ. આપણું પહેલું ચેપ્ટર છે સોલિડ સ્ટેટ એટલે ઘન અવસ્થા. તો ઘન અવસ્થાની અંદર સૌથી વધુ અત્યાર સુધી એક તો ડેન્સિટી. તો આપણું ડેન્સિટી આધારિત સૂત્ર આવે છે D=Zm છેદમાં A³×Na. આને આધારિત કેલ્ક્યુલેશન. પછી ફોર્મ્યુલા. તો આપણને અલગ અલગ આપણે જાણીએ છીએ કે માહિતી આપે એના ઉપરથી આ સંયોજનનું અણુસૂત્ર કયું હશે. એ ફોર્મ્યુલા એટલે આપણને આપેલ માહિતી પરથી કોઈ પણ કમ્પાઉન્ડ હોય એનું ફોર્મ્યુલા એટલે કે અણુસૂત્ર નક્કી કરવું. અને પેકિંગ ફ્રેક્શન એટલે કે પેકિંગ અંશ. તો અલગ અલગ ક્લોઝ પેક ગોઠવણીમાં કેટલી પેકિંગ ક્ષમતા હોય છે તેને આધારિત અત્યાર સુધી 12 પ્રશ્નો પૂછાય છે. ત્યારબાદ વોઇડ્સ એટલે છિદ્રો. તો છિદ્રો આપણે જાણીએ છીએ કે ટી છિદ્રો અને ઓ છિદ્ર, ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો. તેમજ રેડિયસ એટલે કે ત્રિજ્યાનો રેશિયો એટલે કે ત્રિજ્યા ગુણોત્તર. પછી કોઓર્ડિનેશન નંબર એટલે સવર્ગાંક. આને આધારિત અત્યાર સુધી 8 પ્રશ્નો. પછી ઇન્ટ્રોડક્શન એન્ડ ટાઈપ ઓફ ક્રિસ્ટલ સિસ્ટમ. તો અલગ અલગ પ્રકારની જે ક્લોઝ પેક રચના આપણે આ ચેપ્ટરમાં ભણીએ છીએ એના પ્રકારો અને ગોઠવણી આધારિત પ્રશ્નો 5. ત્યારબાદ ઇમ્પરફેક્શન ઇન સોલિડ એટલે કે ઘન અવસ્થામાં જોવા મળતી કેટલીક ક્ષતિઓ અથવા અપૂર્ણતાઓ. આ આધારિત અત્યાર સુધી 4 ક્વેશ્ચન પૂછાય છે. બરાબર છે? ત્યારબાદ આપણું સેકન્ડ ચેપ્ટર છે દ્રાવણો. તો દ્રાવણની અંદર ઘણા બધા ટોપિક છે પણ સૌથી વધુ પૂછાતો ટોપિક છે ડિપ્રેશન ઓફ ફ્રીઝિંગ પોઈન્ટ્સ એટલે ઠાર બિંદુ અવનયન. એને આધારિત અત્યાર સુધી 8 ક્વેશ્ચન. આપણે જાણીએ છીએ કે ઠાર બિંદુનું સૂત્ર ΔTF બરાબર IKF×m. આ સૂત્ર આધારિત ગણતરીઓ તેમજ ઠાર બિંદુ કોનું વધારે હોય, કોનું ઓછું હોય, કોનું મહત્તમ હોય, કોનું લઘુત્તમ હોય અને ઠાર બિંદુનો ચડતો અથવા ઉતરતો ક્રમ. આને આધારિત અત્યાર સુધી 8 પ્રશ્ન. ત્યારબાદ આપણો બીજો ટોપિક છે ઇન્ટ્રોડક્શન એન્ડ કોલિગેટિવ પ્રોપર્ટીઝ એટલે કે સંખ્યાત્મક ગુણધર્મો છે આપણા 4. એક બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, બીજું ઠાર બિંદુનો ઘટાડો, ત્રીજું ઉત્કલન બિંદુનો વધારો અને ચોથું છે અભિસરણ દબાણ. તો એ સંખ્યાત્મક ગુણધર્મની જે થિયરીઓ છે એને આધારિત કોનું અભિસરણ દબાણ મહત્તમ હોય, લઘુત્તમ હોય, કોનું ઉત્કલન બિંદુ મહત્તમ હોય, લઘુત્તમ હોય, કોનું ઠાર બિંદુ મહત્તમ હોય, લઘુત્તમ હોય. આ દરેક ટોપિકને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી 6 પ્રશ્નો પૂછાયા છે. પછી ઇલેવેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ. તો ઉત્કલન બિંદુ, દ્રાવણનું ઉત્કલન બિંદુ શા માટે વધારે હોય, ઉત્કલન બિંદુ દ્રાવણ બનાવીએ ત્યારે વધે કે ઘટે અથવા કોનું મહત્તમ લઘુત્તમ હોય એ આધારિત ટોપિકમાંથી 3 પ્રશ્નો. પછી રાઉલ્ટનો નિયમ. તો આપણે જાણીએ છીએ કે રાઉલ્ટના નિયમની અંદર બાષ્પ દબાણનો ટોપિક આવે છે કે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે જો અદ્રાવ્ય બાષ્પશીલ હોય તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. તો કયા દ્રાવણના બાષ્પ દબાણમાં કેટલો ઘટાડો થશે અથવા કેટલો દ્રાવ્ય નાખવાથી કેટલું બાષ્પ દબાણ ઘટે. આ બધી રાઉલ્ટના નિયમ આધારિત જે થિયરીઓ છે એમાંથી અત્યાર સુધી 3 પ્રશ્નો. પછી રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર એટલે કે રાઉલ્ટના નિયમનો જ આ ટોપિક થઈ ગયો કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો અને બાષ્પ દબાણ એને આધારિત 3 પ્રશ્નો. તો આપણે રાઉલ્ટને જો કમ્બાઈન કરીએ તો એક તો ઠાર બિંદુ પછી સૌથી વધુ પૂછાતો ટોપિક છે રાઉલ્ટ. બરાબર છે? અને આ ઉપરાંત રાઉલ્ટના નિયમની અંદર આદર્શ બિનઆદર્શ દ્રાવણ આવે, એના ઉદાહરણ આવે, એની કેરેક્ટરિસ્ટિક એટલે કે ગુણધર્મો આવે. તો એ બધું ધ્યાનમાં રાખીએ તો આપણે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થાય રાઉલ્ટ. બરાબર છે? પછી વોન્ટ ઓફ ફેક્ટર, વોન્ટ ઓફ અવયવ, એને આધારિત 3 પ્રશ્નો. પછી ઓસ્મોસિસ એન્ડ ઓસ્મોટિક પ્રેશર. તો અભિસરણ અને અભિસરણ દબાણ આધારિત 2 પ્રશ્નો. એજિયોટ્રોપ. તો રાઉલ્ટના નિયમમાં જેટલા બિનઆદર્શ દ્રાવણો છે એમાંથી કેટલાક દ્રાવણો કંઈક વિશેષ ગુણધર્મો ધરાવતા બની જાય છે જેને આપણે ટેક્સ્ટબુકમાં એજિયોટ્રોપ તરીકે ઓળખીએ છીએ. તો એજિયોટ્રોપના પ્રકારો, એજિયોટ્રોપના ઉદાહરણો એને આધારિત અત્યાર સુધી ફક્ત 1 પ્રશ્ન. પછી કોન્સન્ટ્રેશન ટર્મ જે આપણે 11માના મોલ કન્સેપ્ટમાં જોઈ ગયા. તો સાંદ્રતા આધારિત દાખલાઓ અને હેનરી આધારિત થિયરી એમાંથી ફક્ત 1 પ્રશ્ન.
પછી ડાલ્ટનનો નિયમ અને એનું હેનરી સાથેનું જે સંકલન કરીએ તો એને આધારિત ફક્ત એક પ્રશ્ન. ચાલો, ત્યારબાદ આપણું ત્રીજું ચેપ્ટર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણ છે. તો વિદ્યુત રસાયણની અંદર સૌથી વધુ પૂછાતો ટોપિક ફેરાડેનો નિયમ. તો ફેરાડેનો પહેલો નિયમ, બીજો નિયમ અને આધુનિક નિયમ, અને એને આધારિત વિદ્યુત વિભાજન આધારિત જે પણ ગણતરીઓ આવે છે એ ગણતરી આધારિત ક્વેશ્ચન 9 વિદ્યુત રસાયણમાંથી અત્યાર સુધી મોટે ભાગે થિયરી બહુ ઓછી પૂછાય છે, મેક્સિમમ દાખલા પૂછાય છે. એમાં જે આપણે દાખલાની પ્રેક્ટિસ કરીએ એમાં ફેરાડે આધારિત ટોપિકમાંથી સૌથી વધુ પૂછાય છે, બરાબર છે. પછી ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ, જેને આપણે ઇનોટ રિડક્શન તરીકે ઓળખીએ છીએ. પછી એની પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન, રિલેશન બિટવીન સેલ પોટેન્શિયલ એટલે કે ઈ નોટ સેલ બરાબર ઈ નોટ રિડક્શન કેથોડ માઇનસ ઈ નોટ રિડક્શન એનોડ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ નક્કી કરવો. પછી ગિબ્સ ફ્રી એનર્જી, તો ગિબ્સ ફ્રી એનર્જી એટલે કે ડેલ્ટા જી બરાબર માઇનસ NF ઈ નોટ સેલ, અને એનો સંતુલન અચળાંક સાથેનો સંબંધ અને એને આધારે દ્રાવણની પીએચ નક્કી કરવી. આ ટોપિક આધારિત કુલ અત્યાર સુધી 14 પ્રશ્નો પૂછાયા છે, બરાબર. પછી કોલ-રોસનો નિયમ અને કોષ અચળાંક એને આધારિત 6 પ્રશ્નો. ઇલેક્ટ્રોલાઇટિક સેલ એટલે વિદ્યુત વિભાજન કોષ, ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે વિદ્યુત રાસાયણિક કોષ, અને ઇલેક્ટ્રોકેમિકલ સેલનું બીજું નામ ગેલ્વેનિક કોષ. તો આ કોષ આધારિત થિયરીમાંથી ફક્ત 4 પ્રશ્નો. પછી નનસ સમીકરણ છે, એ નનસ સમીકરણ આધારિત કુલ 4 પ્રશ્નો. તો નનસ સમીકરણને તમે આ ટોપિકમાં ભેગા કરો એટલે આપણું જે વિદ્યુત રસાયણનું બેઝિક છે કે રિડક્શન પોટેન્શિયલ કોને કહેવાય, એને આધારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કઈ રીતે ગણી શકાય, અને જો આપણને બિન પ્રમાણિત કોષ આપેલા હોય તો એના કોષ પોટેન્શિયલ કઈ રીતે ગણી શકાય, એ આખો ટોપિક આપણે ભેગો કરીએ તો 14 અને 4 કુલ આપણા પ્રશ્નો થઈ જાય છે 18. એટલે આપણે વિદ્યુત રસાયણમાં જે વિદ્યુત રાસાયણિક કોષનું બેઝિક છે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું થઈ જાય. ત્યારબાદ ફેરાડે, પછી સ્પેસિફિક કંડક્શન એટલે વિશિષ્ટ વાહકતા, મોલર કંડક્શન એટલે મોલર વાહકતા, અને ત્રીજું તુલ્ય વાહકતા. આ ટોપિક આધારિત પ્રશ્નો અત્યાર સુધી 3. પછી ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ એટલે વિદ્યુત રાસાયણિક શ્રેણી અથવા EMF શ્રેણી તરીકે જેને આપણે ઓળખીએ છીએ, આ શ્રેણી આધારિત થિયરીના MCQ અત્યાર સુધી 1 વાર. અને હાઇડ્રોજન ઇકોનોમી એટલે હાઇડ્રોજન બળતણ છે એનું મહત્ત્વ આધારિત માત્ર 1 ક્વેશ્ચન. તો આમાંથી એક તો આ સેકન્ડ ટોપિક અને ફેરાડેનો ટોપિક એ આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે, બરાબર છે. ત્યારબાદ આપણું ચોથું ચેપ્ટર કેમિકલ કાઇનેટિક્સ એટલે રાસાયણિક ગતિકી. તો રાસાયણિક ગતિકીમાંથી પણ મેક્સિમમ પ્રશ્નો આવે છે. એમાં 22 પ્રશ્નો છે તે એક તો રેટ કોન્સ્ટન્ટ એટલે વેગ અચળાંક કે એના અલગ અલગ સૂત્રો. તો આ કેનું સૂત્ર પ્રક્રિયાઓના ક્રમ પ્રમાણે અલગ અલગ હોય, કેના એકમો પ્રક્રિયાઓના ક્રમ પ્રમાણે અલગ અલગ હોય, અથવા વેગ અચળાંકની ગણતરી કરવી એટલે આ કે ટોપિકમાં કન્સેપ્ટ 2-3 છે બધા નાના નાના, અને વ્યવસ્થિત સમજીએ. અને વેગ નિયમ તો એને આધારિત મેક્સિમમ અત્યાર સુધી 22 પ્રશ્નો પૂછાયા છે. તો આ વેગ અચળાંક છે એનો એકમ, એનું સૂત્ર જે આપણે પ્રક્રિયાના ક્રમ પ્રમાણે અલગ અલગ કન્સેપ્ટ આવે છે એને વ્યવસ્થિત ધ્યાનમાં રાખીને આપણે પહેલી પ્રાયોરિટી આપવાની થાય છે. ત્યારબાદ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન કાઇનેટિક્સ એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાઓની ગતિકી. તો પ્રથમ ક્રમની ગતિકી આધારિત કુલ 10 પ્રશ્નો. પછી આર્હેનિયસ ઇક્વેશન આધારિત 9 પ્રશ્નો. ઓર્ડર એટલે પ્રક્રિયાનો ક્રમ, તો નીચેની પ્રક્રિયા કયા ક્રમની છે, શૂન્ય, પ્રથમ, દ્વિતીય, એ રીતે આપણને આપેલી માહિતી પરથી ક્રમ નક્કી કરો. પછી મોલેક્યુલારિટી એટલે કે આણ્વીયતા, પછી એની મિકેનિઝમ આધારિત 7 પ્રશ્નો, અને ઉદ્દીપક આધારિત ફક્ત 1 પ્રશ્ન. તો આ ચેપ્ટરમાંથી આપણને જોઈ શકાય છે કે ઉદ્દીપક ટોપિકને બાદ કરતાં અલગ અલગ કન્સેપ્ટમાંથી બધામાંથી પ્રશ્નો પૂછાય છે. પ્લસ આ આંકડો જોતાં ક્લિયર થઈ જાય કે દરેક એક્ઝામની અંદર આમાંથી 2 અથવા 3 પ્રશ્નો હોય છે, બરાબર છે. પછી આપણું થિયોરિટિકલ ચેપ્ટર છે સરફેસ કેમિસ્ટ્રી એટલે કે પૃષ્ઠ રસાયણ. તો પૃષ્ઠ રસાયણની અંદર ખૂબ જ લાંબુ ચેપ્ટર છે, ઘણા બધા ટોપિક છે, પણ સૌથી મહત્ત્વનો ટોપિક છે આપણે જો નીટ માટે તૈયાર કરીએ તો કોલોઇડલ સોલ્યુશન એટલે કલીલ દ્રાવણો. એટલે આપણે ચેપ્ટરનો અધિશોષણવાળો જે ભાગ પતી જાય પછી જ્યાંથી કલીલ ટોપિક ચાલુ થાય ત્યાંથી કલીલ કોને કહે છે, કલીલના પ્રકારો, કલીલની બનાવટની પદ્ધતિઓ, કલીલોનું શુદ્ધિકરણ, આ દરેક ટોપિકને ધ્યાનમાં રાખીએ. કલીલોની સ્થાયીતા, એમાંથી 8 પ્રશ્નો. તો પૃષ્ઠ રસાયણની અંદર આપણે સૌથી પહેલાં તૈયાર કરવાનો ટોપિક છે આપણો કલીલ, બરાબર છે. ત્યારબાદ
એબ્સોર્પ્શન એન્ડ આઇસોથર્મ, એટલે કે અધિશોષણ સમતાપી, અધિશોષણ સમતાપી. તો આપણે જાણીએ છીએ કે ફ્રુનલિચ અને લેંગમ્યુની એક અગત્યની બે સમતાપી ટેક્સ્ટ બુકમાં આપે છે. તો આ જે થિયરી આધારિત કોન્સેપ્ટ હોય એને આધારિત 4 પ્રશ્નો. પછી એડસોર્પ્શન એન્ડ એબ્સોર્પ્શન, તો અધિશોષણ અને શોષણ આધારિત 3 પ્રશ્નો, કેટાલિસ્ટ એટલે ઉદ્દીપક આધારિત 3 પ્રશ્નો. તો સૌથી મહત્ત્વનો ટોપિક પૃષ્ઠરસાળમાં આપણો થશે કલીલ, અને ત્યારબાદ આગળ અધિશોષણની વ્યાખ્યાઓ અને અધિશોષણ સમતાપી આધારિત જે મેઇન 2 થિયરી આપે છે આની મર્યાદાઓ, એના સૂત્રો, એના આલેખો, એના ઢાળ, એના આંતરછેદ, આટલા ટોપિકને વ્યવસ્થિત કરીએ એટલે મેક્સિમમ પૃષ્ઠરસાળમાંથી જો આ 2 ટોપિકમાંથી પ્રશ્નો આવે છે. બરાબર છે. પછી આપણું ચેપ્ટર છે જનરલ પ્રિન્સિપલ એન્ડ પ્રોસેસ ઓફ આઇસોલેશન ઓફ એલિમેન્ટ, એટલે કે તત્વોનું અલગીકરણ માટેની પ્રક્રિયાઓ અને સિદ્ધાંતો. તો આમાંથી સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન એટલે પ્રસ્તાવના, પછી ફ્લક્સ કોને કહેવાય, લીચિંગ એટલે નિક્ષાલન, રોસ્ટિંગ એટલે ભૂંજન, અને કેલ્સિનેશન. તો આ જે ધાતુ કર્મવિધિના તબક્કા આવે એમાં પહેલું આવે કે કાચી ધાતુનું સંકેન્દ્રણ, ત્યારબાદ આવે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું રિડક્શન. તો ધાતુનું રિડક્શન કરવા માટે આપણે કેલ્સિનેશન અને ભૂંજન આધારિત ટોપિક હોય એમાંથી 9 પ્રશ્નો. પછી મેટલર્જી ઓફ ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ, એટલે કે કોપરનું નિષ્કર્ષણ, ઝીંકનું નિષ્કર્ષણ, આયર્નનું નિષ્કર્ષણ. આ જે વ્યક્તિગત નિષ્કર્ષણ આપણને 4 જેટલા આપે છે એમાંથી માત્ર 3 પ્રશ્નો. પછી રિફાઇનિંગ પ્રોસેસ એટલે વાતભઠ્ઠીમાં થતી પ્રક્રિયાઓ, આયર્નનું નિષ્કર્ષણ, એમાંથી 2 પ્રશ્નો. એટલે આપણે જે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ્સ આપે છે એમાં એક છે કોપરનું નિષ્કર્ષણ, આયર્નનું નિષ્કર્ષણ, ઝીંકનું નિષ્કર્ષણ. એમાંથી સૌથી વધુ મહત્ત્વનું અને પ્રશ્નો પૂછાઈ શકે એવું હોય એવું આયર્નનું નિષ્કર્ષણ છે. તો આયર્નના નિષ્કર્ષણમાં વાતભઠ્ઠીમાં જુદા જુદા તાપમાને જુદી જુદી પ્રક્રિયાઓ થાય છે. તો એ કયા તાપમાને કઈ પ્રક્રિયાઓ થાય છે ટોપિકને વ્યવસ્થિત ધ્યાનમાં રાખીને કમ્પ્લીટ કરવાનો. પછી એલિંગામ ડાયાગ્રામ, તો એલિંગામ ડાયાગ્રામ આધારિત MCQ પૂછાય છે પણ JEEમાં વધુ આવે છે, નીટમાં ઓછા આવે છે. એના આધારિત નીટમાં અત્યાર સુધી માત્ર 1 વર્ષનો પૂછાયેલો છે. બરાબર છે. પછી આપણું ચેપ્ટર છે પી બ્લોકના તત્વો. તો આપણે પાર્ટ 1 છે સમૂહ 13 અને 14, અને પાર્ટ 2 છે સમૂહ 15, 16, 17, 18. એમાંથી આ ચેપ્ટરમાંથી ટોટલ પી વિભાગ આપણે સાથે ગણીએ તો 12માના પી વિભાગમાંથી ખૂબ જ વધારે પ્રશ્નો આવે છે. એમાં પણ જે 4 સમૂહ આપેલા છે એમાંથી મેક્સિમમ જેનું વાક્ય આપણે કરવાનું થાય એ સમૂહ 15 અને 16. સમૂહ 15 અને 16માંથી કોઈ ટોપિક છોડવાનું નથી. જો આપણને ક્વેશ્ચનમાં દેખાય છે કે 15 જેટલા પ્રશ્નો છે આપણા એ ગ્રુપ 15, તો સમૂહ 15ના અલગ અલગ સંયોજનોની બનાવટ અને એના ગુણધર્મો આધારિત 15 પ્રશ્નો, સમૂહ 16ના તત્વોના સંયોજનોની બનાવટ અને ગુણધર્મો આધારિત 10 પ્રશ્નો, અને સમૂહ 17, 18ને કોમ્બિનેશન કરીને એમાંથી 12 પ્રશ્નો. તો આપણે 15, 16 અને 17 સમૂહને આપણે જો ભેગા કરીએ તો મેક્સિમમ એમાંથી આવે છે. એટલે આપણે પી વિભાગની અંદર સમૂહ 13થી લઈને 18 સુધી ગણીએ તો આપણે સૌથી પહેલાં કમ્પ્લીટ થરોલી તૈયાર કરવાના સમૂહ આપણા 3 થશે, સમૂહ 15, સમૂહ 16 અને સમૂહ 17. અને છેલ્લું ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ, તો એ ખરેખર સમૂહ 17માં આવી જાય. તો સમૂહ 17માં આંતર હેલોજન સંયોજનો, હેલોજનના અક્ષો છે ઘણા બધા છે, એમાંથી આંતર હેલોજન સંયોજનો છે એને વ્યક્તિગત જો પકડીએ તો એમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાય છે. એટલે આપણા માટે પી વિભાગની અંદર IMP ચેપ્ટર થઈ ગયા સમૂહ 15, સમૂહ 16 અને સમૂહ 17. પછી આપણું DNA બ્લોક છે ઇનઓર્ગેનિક, તો એમાંથી પણ મહત્તમ પ્રશ્નો પૂછાય છે. જો સૌથી પહેલાં 27 પ્રશ્નો છે આપણા, એમાંથી ટોપિક છે ડી બ્લોકના તત્વો. તો ડી બ્લોકના તત્વો છે એમાંથી સંક્રાંતિ છે અથવા નથી આ પહેલો ટોપિક. તો નીચેનામાંથી કયું તત્વ સંક્રાંતિ છે અથવા નથી, કારણ શા માટે, તો આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ તત્વ સંક્રાંતિ છે અથવા નથી. પછી એના ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે ભૌતિક ગુણધર્મો અને કેમિકલ પ્રોપર્ટી. તો આપણે ઇનઓર્ગેનિકની અંદર હમણાં જોઈ ગયા કે પહેલેથી S વિભાગ આવે, પી વિભાગ આવે, DF આવે, કંઈ પણ આવે તો આમાં રાસાયણિક ગુણધર્મો ઉપર આપણે ફોકસ મેઇન કરવાનું છે કે આમાંથી મેક્સિમમ પ્રશ્નો જે પૂછાય છે એ બધા જ રાસાયણિક પ્રોપર્ટી આધારિત છે. બરાબર. પછી કેમિસ્ટ્રી ઓફ કેમિનોફોર, K2Cr2O7, NCrO3. તો 8 પોર્શન છે ઓર્ગેનિકમાં આપેલો છે, પણ
આ ચેપ્ટરમાં KMnO4 અને K2CR2O7ની બનાવટ, એના રાસાયણિક ગુણધર્મો, એ બંને અલગ અલગ માધ્યમમાં, જેમ કે KMnO4 છે તો એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા, બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા છે, અને ન્યુટ્રલ તટસ્થ માધ્યમમાં પણ ઓક્સિડેશન કરતા છે. તો એ ત્રણેય માધ્યમમાં કઈ નિપજો બનાવે અને સામેવાળા પ્રક્રિયકનું કઈ રીતે ઓક્સિડેશન કરે, એ રાસાયણિક ગુણધર્મો સાથે ટોપિક છે. એમાંથી 7 પ્રશ્નો. પછી F બ્લોકના તત્વો છે, એમાં ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અને એના તત્વો, એમાંથી 4 MCQ. અને લેન્થેનોઇડ એક્ટિનોઇડ શ્રેણી છે અથવા લેન્થેનોઇડ એક્ટિનોઇડ સંકોચન, એને આધારિત અત્યાર સુધી 4 પ્રશ્નો. તો આ પ્રશ્નો છે એના માટે તમારે F વિભાગની જે 2 શ્રેણીઓ છે એ શ્રેણીઓનો ક્રમ તૈયાર કરીને પછી એમાંથી તમને 4 ઓપ્શન આપે કે કોનું કદ સૌથી વધુ હશે, કોનું ઓછું હશે, એ આધારિત જે સિરીઝ આધારિત ક્વેશ્ચન આવે છે એમાંથી છે 4 પ્રશ્નો. પછી આપણું 10મું ચેપ્ટર છે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, એટલે કે સવર્ગ સંયોજનો. તો સવર્ગ સંયોજનોમાં આ ટોટલ ક્વેશ્ચન આપણે જોઈએ એટલે જો દરેક પેપરમાં 3 પ્રશ્નો તો મિનિમમ આવે જ છે. એમાં સૌથી વધુ પ્રશ્નો એટલે કે 34 પ્રશ્નો છે એના કન્સેપ્ટમાં એક તો VBT, વેલેન્સ બોન્ડ થિયરી, એટલે કે અલગ અલગ સંકીર્ણ સંયોજનો છે તે કઈ રીતે બને છે, એનું સંકરણ કયું, એની ભૌમિતિક રચના કઈ અને એના બંધકોણ કયા, તેમજ એનો ચુંબકીય ગુણધર્મ કયો, એ બધું જ આપણને વેલેન્સ બોન્ડ થિયરી પરથી ખ્યાલ આવે છે. ત્યારબાદ CFT, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે એની મર્યાદા, અને આ થિયરીની અંદર આપણે જાણીએ છીએ કે ચેપ્ટરની અંદર આપણને એક તો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી, આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની અંદર જુદા જુદા લિગેન્ડોની પ્રબળતાનો ક્રમ આપે છે. તો CFTમાંથી D કક્ષકોનું જે વિભાજન થાય છે, કઈ કક્ષકોની ઉર્જા વધી ગઈ, કઈ ઘટી ગઈ, એ થિયરીઓ, એમાંથી કયા કયા પ્રકારની EG અથવા T2G પ્રકારની કક્ષકો અસ્તિત્વમાં આવી, એ પ્રશ્ન, પ્લસ આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની અંદર જે અલગ અલગ આપણને લિગેન્ડના ક્રમ આપે છે, આ લિગેન્ડના ક્રમને આધારે આપણે જાણીએ છીએ કે જુદા જુદા સંકીર્ણ સંયોજનોની સ્થિરતા નક્કી કરી શકાય. તો આવા પ્રશ્નો ઘણીવાર આવે છે કે નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન છે તેની સ્થિરતા સૌથી વધુ છે અથવા ઓછી છે. એના માટે આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી છે ખૂબ જ મહત્ત્વની છે. બરાબર છે. તો એક VBT, CFT અને CFT આધારિત આ જે ક્રમ છે, આ 3ને આપણે જો પ્રથમ પ્રાયોરિટી આપીએ તો એમાંથી મેક્સિમમ અત્યાર સુધી 34 પ્રશ્નો પૂછાયા છે. ત્યારબાદ બીજો અગત્યનો ટોપિક છે કે જેમાંથી 13 પ્રશ્નો પૂછાયા છે. એ અગત્યનો ટોપિક છે આઇસોમેરિઝમ ઇન કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. તો સંકીર્ણ સંયોજનોમાં જે અલગ અલગ પ્રકારની આપણને સમઘટકતા જોવા મળે છે એના ઉદાહરણો અથવા નીચેનામાંથી કોણ કઈ સમઘટકતા ધરાવે, એ રીતે આપણને જે પ્રશ્નો પૂછાય એમાંથી 13 પ્રશ્નો. તો 34 અને 13 આ વસ્તુ આપણે કમ્બાઈન કરીએ એટલે 47 પ્રશ્નો. બરાબર છે. તો આપણે દરેક પેપરમાં 3 પ્રશ્નની એવરેજ માત્ર ને માત્ર આ 2 કન્સેપ્ટમાંથી આવે છે. તો સંકીર્ણ સંયોજનોમાંથી આપણી પહેલી પ્રાયોરિટી છે આ 2 ટોપિકને બહુ ક્લિયર કરવાના થાય. બરાબર. ત્યારબાદ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, સંકીર્ણ સંયોજનો, એની પ્રસ્તાવના અને વર્ગીકરણ અને એનું નામકરણ. તો આમાંથી મેક્સિમમ નામકરણ ટોપિક આધારિત પ્રશ્નો પૂછાય છે અને આમાંથી અત્યાર સુધી 7 પ્રશ્નો. પછી લિગેન્ડનું વર્ગીકરણ, લિગેન્ડના પ્રકારો અને એમાંથી કોણ કિલેટ બનાવે, કોણ નહીં બનાવે, અને લિગેન્ડ પ્રમાણે કોની સ્થિરતા વધુ હોય ઓછી હોય, એને આધારિત અત્યાર સુધી 4 પ્રશ્નો. ઓર્ગેનો મેટાલિક સંયોજનો અને એના ઉપયોગો અને વર્ણનની થિયરી આધારિત માત્ર 3 અને 2 પ્રશ્નો. તો આપણા માટે સંકીર્ણ સંયોજનોમાં સૌથી અગત્યનો ટોપિક થાય VBT, CFT અને આઇસોમેરિઝમ. ત્યારબાદ આપણું આગળનું ચેપ્ટર છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. તો ઓર્ગેનિકની અંદર આલ્કોહોલ, ફિનોલ, ઇથર ચેપ્ટર છે, એમાંથી 17 પ્રશ્નો. એક તો આલ્કોહોલની બનાવટ, આલ્કોહોલના ભૌતિક ગુણધર્મો અને આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો. તો એમાંથી મેક્સિમમ 17 પ્રશ્નો પૂછાય છે. તો આપણે આલ્કોહોલ, ફિનોલ, ઇથરમાંથી સૌથી વધુમાં વધુ પ્રશ્નો આલ્કોહોલ સેશનમાંથી આવે છે. પછી ઇથર છે એની બનાવટ. તો એક તો તમને ખ્યાલ હોય તો વિલિયમસન સંશ્લેષણ દ્વારા બને છે. બરાબર છે. આની અંદર આલ્કાઇલ હેલાઇડ અને સોડિયમ આલ્કોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક હેલો આલ્કેન હોય અથવા આલ્કોક્સાઇડ હોય, એને આધારિત નિપજો અલગ અલગ મળે છે. તો આ વિલિયમસન સંશ્લેષણનો કન્સેપ્ટ છે વ્યવસ્થિત તૈયાર કરીને એને તૈયાર કરીએ તો આમાંથી મહત્તમ પ્રશ્નો પૂછાય છે અને એની રાસાયણિક ગુણધર્મો. તો આમાંથી ખાસ કરીને તમારી જે ઇથરની બનાવટ છે
આ બનાવટ આધારિત કોન્સેપ્ટમાંથી વધુ પ્રશ્નો પૂછાય છે 10. પછી ત્રીજો ટોપિક છે ફિનોલ, એની બનાવટ, એના ગુણધર્મો અને એસિડિક નેચર, એને આધારિત 6 પ્રશ્નો. તો ફિનોલમાં જો આપણે ખાસ ફોકસ કરીએ તો ફિનોલ અને વિસ્થાપિત ફિનોલ જે સંયોજનો આવે એનું એસિડિક કેરેક્ટર એટલે કે એની એસિડિક ગુણધર્મોનો ક્રમ એ ખૂબ જ મહત્ત્વનો હોય છે, આમાંથી વધુ પૂછાય છે. ત્યારબાદ મિકેનિઝમ ઓફ ડિહાઇડ્રેશન એટલે કે નિર્જલીકરણ પ્રક્રિયાની મિકેનિઝમ. તો આપણે ઓર્ગેનિકમાં કોઈ પણ મિકેનિઝમ આવે છે એમાંથી સૌથી વધુ પ્રશ્નો પૂછાય છે, એટલે મિકેનિઝમ આપણે કોઈ પણ ચેપ્ટરમાં છોડ્યા વગર વ્યવસ્થિત કરવાની છે. અને પછી મિથેનોલ અને ઇથેનોલના ઉપયોગો, એમાંથી 4 પ્રશ્નો. ત્યારબાદ આપણું ચેપ્ટર છે આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. તો એમાં સૌથી વધુ ટોપિક છે એ આલ્ડિહાઇડ અને કીટોનમાંથી આવે છે. જો 14 પ્રશ્નો છે એ મિકેનિઝમ આધારિત. તો આલ્ડિહાઇડ કીટોનની જે બનાવટ છે અથવા એની રાસાયણિક પ્રક્રિયા હોય એની અંદર ઉદ્ભવતી સમઘટકતાઓ અને મિકેનિઝમ, એને આધારિત 14 પ્રશ્નો. ત્યારબાદ આલ્ડિહાઇડ કીટોનની બનાવટ અને પ્રોપર્ટી, ગુણધર્મો આધારિત 13 પ્રશ્નો. એટલે આપણે આલ્ડિહાઇડ કીટોન ટોપિકને કમ્પ્લીટ તૈયાર કરીએ તો અત્યાર સુધી 27 પ્રશ્નો, એટલે કે દરેક પેપરની અંદર મિનિમમ 2 પ્રશ્નોની એવરેજ છે આલ્ડિહાઇડ કીટોનમાંથી આવે છે. જો ત્યારબાદ નેમ રિએક્શન, તો અલગ અલગ પ્રકારની નેમિંગ રિએક્શન જે આ ચેપ્ટરમાં આવે છે એમાંથી અત્યાર સુધી 6 પ્રશ્નો. પછી એસિડ ડેરિવેટિવ્સ એટલે કાર્બોક્સિલિક એસિડ અને એના વ્યુત્પન્નો, એની બનાવટો અને ગુણધર્મો આધારિત ટોપિક પર આધારિત પ્રશ્નો 2, કાર્બોક્સિલિક એસિડ આધારિત 1 અને સંકરણ આધારિત 1 પ્રશ્ન પૂછાયો છે. તો આમાંથી આપણે આલ્ડિહાઇડ અને કીટોન ચેપ્ટર છે આપણા માટે મહત્ત્વનું. આલ્ડિહાઇડ કીટોનની અંદર કોઈ પણ મિકેનિઝમ, કોઈ પણ પ્રક્રિયા, કોઈ પણ સંકરણ અથવા સ્ટેબિલિટી કે જે પણ આવતું હોય એમાંથી મેક્સિમમ અત્યાર સુધી પ્રશ્નો પૂછાયા છે. પછી ચેપ્ટર છે એમાઇન, તો નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો, એમાં એમાઇન સંયોજનોનું ઇન્ટ્રોડક્શન એટલે પ્રસ્તાવના, એની બનાવટ અને ગુણધર્મો, એમાંથી મહત્તમ 16 પ્રશ્નો અત્યાર સુધી પૂછાયા છે. પછી આ ચેપ્ટરનો આપણો જે છેલ્લો ભાગ છે ડાયઝોનિયમ સોલ્ટ, તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર, એની બનાવટ, તો જેને આપણે ડાયઝોટાઇઝેશન તરીકે ઓળખીએ છીએ, એની પ્રક્રિયાઓ. તો આની અંદર પ્રક્રિયાઓ જે અલગ અલગ આપે છે એમાં આપણે જાણતા હોય તો સેન્ડમેયર પ્રક્રિયા, ગેટરમેન પ્રક્રિયા, કે જુદા જુદા કાર્બનિક કમ્પાઉન્ડની બનાવટ જેમ કે ફિનોલની બનાવટ, બેન્ઝીનની બનાવટ કે ડાયઝો સોલ્ટની બનાવટ, આ આધારિત 5 પ્રશ્નો. તો એમાઇનની બનાવટ અને રાસાયણિક ગુણધર્મો અને ડાયઝોનિયમ ક્ષારની બનાવટ અને રાસાયણિક ગુણધર્મો, આ 2 ટોપિકમાંથી મહત્તમ પૂછાય છે. ત્યારબાદ યુરિયા અને નાઇટ્રો કમ્પાઉન્ડમાંથી અત્યાર સુધી 4 પ્રશ્નો પૂછાઈ ગયા છે, પણ હવે આ ટોપિક સિલેબસમાં નથી. બરાબર છે. આઇડેન્ટિફિકેશન ઓફ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇન એટલે કે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇનનું અલગીકરણ કરવાની જે પદ્ધતિ છે એને આધારિત પ્રશ્નો 2 વાર. અને સાયનાઇડ, આઇસોસાયનાઇડમાંથી પ્રશ્ન અત્યાર સુધી માત્ર 1 વાર પૂછાયો છે. ત્યારબાદ આપણું ચેપ્ટર છે બાયોમોલેક્યુલ્સ એટલે જૈવિક અણુઓ. તો જૈવિક અણુઓની અંદર આપણે ઘણા બધા ટોપિક છે. એક તો કાર્બોહાઈડ્રેટ, પછી પ્રોટીન, વિટામિન, હોર્મોન, ન્યુક્લિક એસિડ, એમાંથી સૌથી મહત્ત્વનો ટોપિક છે આપણું કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ, એનું ડીએલ નામકરણ અને એની અંદર જે ડાયસેકેરાઇડ આવે, માલ્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ, સેલોબાયોઝ, આ બધાની બનાવટ, એના સ્ટ્રક્ચર, એને આધારિત પ્રશ્નો 11. એટલે કે આપણે જૈવિક અણુમાંથી ખૂબ જ મહત્ત્વનો ટોપિક થાય છે આપણો કાર્બોહાઈડ્રેટ. ત્યારબાદ જો આગળ જોઈએ તો બીજો મહત્ત્વનો ટોપિક છે પ્રોટીન, એમાં આવતા અલગ અલગ એમિનો એસિડ. તો એમિનો એસિડના પ્રકારો જેમ કે એસિડિક, બેઝિક, તટસ્થ, પછી એમિનો એસિડના પ્રકારો આવશ્યક અને બિનઆવશ્યક, એના ઉદાહરણો, આ ટોપિક ખાસ તૈયાર કરવાનો. પછી પેપ્ટાઇડ બંધ કોને કહે છે, પ્રોટીન કોને કહેવાય અને પ્રોટીનના બંધારણો એટલે કે રેસામય પ્રોટીન, ગોળીય પ્રોટીન અથવા તો પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ અને ચતુર્થક બંધારણ, આ પ્રોટીન ટોપિક આધારિત 9 પ્રશ્નો. ત્યારબાદ ત્રીજો ટોપિક છે વિટામિન, અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકો. તેમાંથી અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકમાંથી ખાસ પૂછાતું નથી. મેક્સિમમ વિટામિનનું જે આપણને કોષ્ટક આપે છે એ ઉણપથી થતા રોગો અથવા જે તે વિટામિનનું રાસાયણિક નામ કયું છે એને આધારિત કુલ 9 પ્રશ્નો. એટલે આપણે કાર્બોહાઈડ્રેટમાંથી આપણી પહેલી પ્રાયોરિટી કાર્બોહાઈડ્રેટ થશે, પછી બીજી પ્રાયોરિટી પ્રોટીન અને ત્રીજી પ્રાયોરિટી વિટામિનનું કોષ્ટક. ત્યારબાદ ન્યુક્લિક એસિડ, આરએનએ અને ડીએનએ આધારિત 6 પ્રશ્નો. પછી ડિનેચરેશન ઓફ પ્રોટીન એટલે કે પ્રોટીનનું વિકૃતિકરણ,
એક પ્રશ્ન અને પ્રસ્તાવના આધારિત એક પ્રશ્ન. કાર્બોહાઈડ્રેટ સૌથી પહેલો મહત્ત્વનો ટોપિક, પછી પ્રોટીન અને પછી વિટામિન. બરાબર છે. ત્યારબાદ આપણું ચેપ્ટર આવે છે પોલિમર. તો પોલિમરમાંથી પણ પ્રશ્નો પૂછાય છે, એક અથવા બે. એમાં સૌથી પહેલાં પોલિમરનું વર્ગીકરણ. તો પોલિમરના અલગ અલગ પ્રકારના આપણને વર્ગીકરણ આપે છે, એ પોલિમરના પ્રકાર આધારિત ઉદાહરણો. મેથડ ઓફ પોલિમરાઇઝેશન, તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાના પ્રકારો. તો આ દરેકમાંથી કમ્બાઈન કરીને પોલિમરાઇઝેશન પ્રક્રિયાના પ્રકારો તેમજ પોલિમરના પ્રકારો, એના ઉદાહરણો, જે તે પોલિમરનું સ્ટ્રક્ચર, જે તે પોલિમર કઈ રીતે બને છે, અથવા કોઈ પોલિમરમાં જો વિશિષ્ટતા આવતી હોય તો એના ઉપયોગો, એનાથી 15 પ્રશ્નો. અને છેલ્લો ટોપિક આપણો બાયોડિગ્રેબલ પોલિમર એન્ડ નોન બાયોડિગ્રેબલ પોલિમર. બરાબર છે. અને એના જે ઉદાહરણો આવે, બનાવટ આવે, એને ધ્યાનમાં રાખીને એમાંથી 15 પ્રશ્નો. અને આમ તો પોલિમર ચેપ્ટર ખૂબ જ નાનું છે. આ 2 ટોપિક કરો એટલે આમે આપણું આખું ચેપ્ટર પૂરું થઈ જાય છે. ત્યારબાદ આપણું 12મા ધોરણનું છેલ્લું ચેપ્ટર છે કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફ, એટલે કે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન. તો એમાંથી એક તો મહત્ત્વનો ટોપિક છે મેડિસિન, એટલે કે ઔષધો. તો આપણને એમાં 5-7 પ્રકારના, જે અલગ અલગ પ્રકારના ઔષધોનું વર્ગીકરણ અને ઉદાહરણ આપે છે, એ ખાસ તૈયાર કરવાનું છે. અને આ ઔષધોના ઉપયોગો રોજિંદા જીવનમાં કયા થાય છે એને આધારિત 14 પ્રશ્નો. એટલે આપણે છેલ્લા ચેપ્ટરમાંથી ઔષધના એક પણ ઉદાહરણ છોડવાના નથી. ઔષધના સ્ટ્રક્ચરો ખાસ જોઈ લેવાના છે, અને કયા ઔષધો કયા રોગમાં વપરાય છે એ વર્ગીકરણ ઉપર ખાસ ફોકસ કરવાનું છે. પછી ક્લિન્ઝિંગ એજન્ટ, એટલે સફાઈ કરતા પદાર્થો. એમાં એક તો સાબુ અને પ્રક્ષાલકો. તો સાબુની બનાવટ કઈ રીતે થાય, બરાબર છે. તો આ પ્રક્ષાલકો છે, જે આપણા અલગ અલગ ઉદાહરણો છે, એના ઉપર આપણે ખાસ ફોકસ કરવાનું છે. અને એના ઉપરથી 4 પ્રશ્નો. અને છેલ્લે અલગ અલગ પ્રકારના જે ખાદ્ય રસાયણો આવે છે, જેમાં પ્રિઝર્વેટિવ, એટલે ખાદ્ય પદાર્થોને સાચવનારા પદાર્થો. બરાબર છે. પછી આર્ટિફિશિયલ સ્વીટનિંગ, એટલે કે કૃત્રિમ ગળ્યા પદાર્થો, અને એન્ટીઓક્સિડન્ટ. આ ઉદાહરણ આધારિત માત્ર 2 પ્રશ્નો પૂછાયા છે. તો આપણે આ 2 સેશનમાં ધોરણ 11 અને ધોરણ 12માં કયા ચેપ્ટરમાંથી, કયા ટોપિકમાંથી વધુ પ્રશ્નો પૂછાય તે વ્યવસ્થિત જોઈ ગયા. તો જે ટોપિકમાંથી વધુ પ્રશ્નો પૂછાય છે એ ટોપિકને આપણે થરોલી ખૂબ જ વ્યવસ્થિત કરી લેવાના છીએ. અને આ વિવરણનો અર્થ એવો નથી કે આપણે માત્ર આટલા ટોપિક કરવાના છે. કરવાનું બધું જ છે, પણ જે તે ટોપિકમાંથી વધુ પૂછાય છે એ ટોપિક ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું, એના કન્સેપ્ટ ક્લિયર કરીશું. બરાબર છે. જો આ લેક્ચર આપણને ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બરાબર છે. અને મિત્રોને બતાવજો. થેન્ક યુ વેરી મચ.